રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આવેલો ભાદર 2 ડેમ પૂર્ણ સપાટીની નજીક પહોંચતા તંત્ર હાઈ એલર્ટ પર આવ્યું। ડેમનું રૂલ લેવલ જાળવવા માટે તંત્રએ ડેમના 5 દરવાજા 1.82 મીટર એટલે કે 6 ફૂટ સુધી ખોલ્યા હતા। ઉપરવાસમાંથી સતત પાણીની ભારે આવક થતાં ડેમમાંથી 40,604 ક્યુસેક પાણી ભાદર નદીમાં છોડવામાં આવી રહ્યું છે। પરિણામે ભાદર નદી બે કાંઠે વહેતી થઈ અને હેઠવાસના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું। ડેમમાંથી પાણી છોડાતા ધોરાજી, ઉપલેટા, પોરબંદર અને કુતિયાણા તાલુકાના 38થી વધુ ગામોને તંત્ર દ્વારા હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા। ધોરાજીના ભોડા, ભૂલ, ગામડા, સુપેડી તેમજ ઉપલેટાના ડુમિયાણી, ચીખલિયા, ગણોદ અને લાઠ સહિતના ગામોને લોકોને સલામત સ્થળે ખસી જવા માટે અને નદી પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી। રાજકોટ ફ્લૂડ કંટ્રોલ સેલે પોરબંદર, માણાવદર પંથકના કુતિયાણા, નવી બંદર અને ચિલોદરા સહિતના નદી કાંઠાના ગામોને લોકોને પણ નદી અને નાળાથી દૂર રહેવા અપીલ કરી છે। તમારું નામ, હાલની ભાદર ડેમની સ્થિતિ શું છે? અમારું નામ ધ્રુવ મહેતા, સેક્શન ઓફિસર ભાદર 2 ડેમ। હાલમાં આ મહિનાનું રૂલ લેવલ જે 52.50 છે એ જાળવવા માટે ડેમના 5 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવેલ છે અને નીચેના ગામોને તાકીદ કરવામાં આવેલ છે કે નદીના પટમાં અવરજવર ના કરે। સાહેબ, અત્યારે કેટલા ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને કેટલા ગામોને એલર્ટ? 40,000 ક્યુસેક્સની આવક છે, એની સામે 40,000 ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહેલ છે। કેટલા ગામોને એલર્ટ? 19 ગામોને એલર્ટ કરવામાં આવેલ છે। ધોરાજી, ઉપલેટા અને કુતિયાણાના 19 ગામોને એલર્ટ કરવામાં આવેલ છે।